ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયભાઈ પટેલ. ફરી એકવાર ભગવતી વિદ્યાલયની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ જેનો પરિચય આ વિડીયો લેક્ચરની અંદર મેળવવાનો છે. અહીંયા 70-30 અભ્યાસક્રમની જો ચર્ચા કરીએ તો 70% જે અભ્યાસક્રમ તમારો છે એની અંદર જે અભ્યાસ કરવાનો છે એમાં પહેલાં 7.1 તમારી થિયરી છે પ્રાસ્તવિક, ત્યારબાદ 7.2 કે જે આ પ્રકરણનો સાર કે જે અંતરસૂત્ર જે પણ તમારી થિયરી છે, ત્યારબાદ ઉદાહરણ નંબર 1 થી 3, 4, 5 નથી, ત્યારબાદ 6, 7, 8, 9 અને 10 આટલા ઉદાહરણનો અભ્યાસ. અને ખાસ આપણે જે આ વિડીયો લેક્ચરની અંદર જોવાનું છે એ કે સ્વાધ્યાય 7.1 કે જેના દાખલા ક્રમાંક 1 થી 7. ત્યારબાદ જે આપણે અભ્યાસ કરવાનો છે એ તમારે થિયરી આવશે 7.3 વિભાજન સૂત્ર. જે સૂત્રના ઉપયોગથી આપણે ત્યારબાદ અભ્યાસ કરીશું સ્વાધ્યાય 7.2. બરાબર છે? તો આ એક નોટ કરી લેજો. આપણે 70-30ના અભ્યાસક્રમમાં યામ ભૂમિતિ પ્રકરણ નંબર 7 કે જેમાં થિયરી, પ્રાસ્તવિક, ત્યારબાદ અંતરસૂત્ર, ઉદાહરણ નંબર 1 થી 3, 4, 5, 6 સોરી 4 અને 5 નથી, ત્યારબાદ ઉદાહરણ નંબર 6 થી 10 આપણે જે અભ્યાસ કરવાનો છે એ ખાસ સ્વાધ્યાય 7.1 કે જેમાં દાખલા નંબર 1 થી 7 અને સ્વાધ્યાય 7.2 સંપૂર્ણ. તો આનો આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા તમારે જે પ્રશ્ન ક્રમાંક છે ખાસ ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 10 કે જે 1 ગુણનો પ્રશ્ન છે, કેટલા એ આ પ્રકરણ નંબર 7માંથી હશે. પહેલાં તો એનો સ્કોર તમને કેવું ભૂલાઈ ગયું. આની અંદર 4 અને 7 મતલબ 4 ગુણનો તમે વિકલ્પ વગર અને 7 ગુણ કે વિકલ્પ સાથે પ્રકરણ નંબર 7 છે કે જેમાંથી 7 ગુણનું જનરલ પૂછાતું હોય છે. તો એની અંદર શું કે 7 ગુણમાં પહેલાં તો એક પ્રશ્ન કે જેનો ક્રમાંક 10 છે, 1 માર્ક્સનો સવાલ, કેટલા 1 માર્ક્સ, અને પ્રશ્ન નંબર 41 અને 42. બરાબર, પ્રશ્ન ક્રમાંક કયો 41 અને 42. બરાબર, કે જે ત્રણ માર્ક્સના પ્રશ્ન હશે. બરાબર, 41 નંબરનો પ્રશ્ન અને પ્રશ્ન નંબર 42. તો આટલું એક યાદ રાખજો. હવે પ્રાસ્તવિક પ્રસ્તાવનાની આપણે ચર્ચા કરીએ તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ રહી વાત અભ્યાસક્રમની. તો હવે થિયરી સૂત્રની સાથે આપણે લેતા જઈશું, પરંતુ અહીંયા 1 ગુણના જે પ્રશ્નો પૂછાય છે કે 2 ગુણના, બરાબર છે. જનરલ અહીંયા પરીક્ષામાંથી મેં તમને વાત કરી એ મુજબ 1 ગુણનો પ્રશ્ન આમાંથી હોય અને યા તો
ત્રણ ગુણના પ્રશ્ન આમાંથી પૂછાય છે અને 3 ગુણના 2 પ્રશ્નો હશે. આપણે એમાંથી કોઈ એક લખવાનો હોય છે, પરંતુ બંને પણ લખી શકાય. બરાબર, 3 ગુણના સવાલ હશે અને જેનો પ્રશ્ન ક્રમાંક મેં તમને વાત કરી હમણાં 41 અને 42. બરાબર, તો આમાં વિદ્યાર્થી મિત્રો પહેલાં તો અંતરસૂત્રથી આપણે પરિચય મેળવીએ. યામ ભૂમિતિ, તમે આ પ્રમાણેનો જો ગ્રાફ હોય તેની અંદર એક્સ ડેશ, વાય ડેશ, જેની અંદર ઉગમ બિંદુ ઓ અને ત્યારબાદ એક્સ અક્ષ ઉપર આ પ્રમાણેની ધન સંખ્યા, લેફ્ટ સાઈડ એની ઋણ સંખ્યા, ઉપર +1 +2 +3 વાય અક્ષ પરની સંખ્યા અને વાય અક્ષ ઉપર જ -1 -2 -3 આ પ્રમાણેની સંખ્યા દર્શાવતા શીખ્યા છે. તો આની અંદર એક્સ અને વાય યામ દર્શાવવો હોય, એનું બિંદુ દર્શાવવું હોય, તો આની અંદર એનો એક્સ વાય યામ દર્શાવવો હોય કે આની અંદર, મતલબ 4 ચરણ છે. ગ્રીન કલરથી હું દર્શાવું, આ ચરણ 1, પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. તો આ પ્રમાણે તમે ટોટલ 4 ચરણની અંદર કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ અનુસાર ધોરણ 9ની અંદર પણ શીખ્યા છો કે જેમાં પ્રકરણ નંબર 4 અને 5માં ખાસ યામ ભૂમિતિનો પરિચય તમે મેળવ્યો છે. અને દ્વિચલ સુરેખ સમીકરણની અંદર પણ તમે થોડો ઘણો પરિચય એમાંથી મેળવેલો છે. પરંતુ અહીંયા જ્યારે આ પ્રમાણે ગ્રાફની અંદર તમે 2 બિંદુઓ જ્યારે દર્શાવો છો અને એના 2 યામ દાખલા તરીકે x1 y1 છે અને બીજું બિંદુ તમે દ્વિતીય ચરણમાં હોય અને એના યામ x2 y2 આપણે લઈએ, તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે, બરાબર છે, એ બિંદુ તમારો અહીંયા છે અને બે બિંદુ અહીંયા છે. તેના વચ્ચેના ડિસ્ટન્સની વાત કરી છે કે આ બંને વચ્ચેનું અંતર તમે કઈ રીતના મેળવી શકો. તો એનું સૂત્ર કંઈક આ પ્રમાણે નોટ કરજો. 2 બિંદુઓ તમે દાખલા તરીકે અહીંયા આપણે એ અને બી રાખ્યું છે, પણ પી એના યામ x1 y1 હોય અને બિંદુ ક્યુ એના યામ x2 અને y2 જો હોય, તો એ બંને વચ્ચેનું અંતર PQ વડે દર્શાવીશું કે જેનું અંતર આ સૂત્ર અનુસાર, મતલબ x યામની બાદબાકી x1 -x2 એનો વર્ગ અને એની અંદર y યામની બાદબાકી y1 -y2 એનો વર્ગ. ઓર તમે અહીંયા મેં જે સૂત્ર દર્શાવ્યું એની અંદર અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રમાણે પણ દર્શાવી શકો છો ખાસ કે PQ બરાબર √ હવે અહીંયા x1ની જગ્યાએ તમે x2 પણ લખી શકો, મતલબ x2 - x1, કારણ કે એ બંને સંખ્યા જ હશે, બરાબર છે, યા તો માઇનસ હશે અથવા તો પ્લસ હશે, પરંતુ એમની વર્ગ કરવાનો છે સૂત્રની અંદર, બરાબર. એટલે ધન જ જવાબ આવશે. જ્યારે દાખલા ગણીશું ત્યારે આપણે જોઈશું. અને અહીંયા તમે y2 - y1 આ પ્રમાણે પણ દર્શાવી શકો છો, મતલબ x યામની બાદબાકી નો વર્ગ અને એની અંદર ઉમેરવાના છે y યામની બાદબાકી નો વર્ગ, બરાબર. અથવા તો આપણે x2 - x1 કહો તો પણ ચાલે, y2 - y1 તો પણ ચાલશે. મતલબ આ અંતરસૂત્રની વાત થઈ. અંતર હંમેશા અનઋણ હોય. આ તમે ધોરણ 9ની અંદર એક ચેપ્ટર છે મોશન, વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર મોશન અર્થાત ગતિનો પરિચય મેળવ્યો છે. તેમાં અંતર અને સ્થાનાંતરનો ઉલ્લેખ કરેલો અને તમે ભણ્યા છો એ અનુસાર અંતર હંમેશા પોઝિટિવ મતલબ ધન હોય છે, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય આ ત્રણમાંથી કોઈ પણ એક હોઈ શકે છે.
જેનું તમે પ્રશ્ન થિયરી જોઈ છે ધોરણ 9ની અંદર પ્રકરણ નંબર 8, બરાબર છે. તો અહીંયા અંતર હંમેશા ધન હોય છે, આથી આપણે ધન વર્ગમૂળ જ લઈશું, બરાબર. ત્યારબાદ બીજો મુદ્દો એની અંદર એ યાદ રાખો, પહેલાં તો શું કીધું, અંતર હંમેશા કેવું હોય છે, અંતર હંમેશા ધન હોય છે, આથી આપણે માત્ર ધન વર્ગમૂળ જ લઈશું, આથી આપણે માત્ર ધન વર્ગમૂળ લઈશું. ઓકે. ત્યારબાદ સેકન્ડ ટોપિક જે તમારે સેકન્ડ મુદ્દો યાદ રાખવાનો છે કે બિંદુ પી એક્સ વાયનું યામ, જો બિંદુ પી કે એના યામ એક્સ અને વાય આ પ્રમાણે હોય તો એનું ઉગમ બિંદુથી અંતર બિંદુ પીના યામ હવે આપણે શું લીધા, એક્સ અને વાય. જ્યારે ઉગમ બિંદુ ઓ હોય તો એના યામ શું થશે, 0 0. તો આનું અંતર જ્યારે મેળવતા હોય ત્યારે સીધી વસ્તુ પી ઓ આ પ્રમાણે દર્શાવીશું. અને એક્સ યામની બાદબાકી લઈએ તો એક્સ માઇનસ શું આવશે, ઉગમ બિંદુના યામ તો 0 0 હોવાના, માટે x1 માઇનસ 0 એનો વર્ગ આવશે. અને પ્લસ ઉમેરવાનું શું થશે, તો કે પ્લસ ઉમેરવાના જે થશે વાય યામની બાદબાકીનો વર્ગ, તો કે વાય માઇનસ 0 નો વર્ગ. અહીંયા તમે 1 ચેકી કાઢજો, મતલબ એનો ફાઇનલ આન્સર આવશે એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ. તો આ પ્રમાણે તમારે થિયરી યાદ રાખવાની રહેશે. આપણે જાણીએ છીએ થર્ડ મુદ્દો કે a માઇનસ બીનો વર્ગ, બરાબર. તમે બી માઇનસ એનો વર્ગ લખી શકો, બરાબર છે, કારણ કે એનો વર્ગ છે. કોઈ પણ બે સંખ્યાની બાદબાકી, બરાબર, એ પ્લસ માઇનસ હોય, મતલબ 20 માઇનસ 21 હોય તો એનો વર્ગ કરો, અથવા તો 21 માઇનસ 20 હોય, બરાબર, એનો વર્ગ કરો તો અહીંયા -1 મળે અને એનો વર્ગ, અને આ બાજુ +1 મળે છે એનો વર્ગ. આ બંનેનો જવાબ તો તમારો પ્લસ જ રહેશે ને. સમજણ પડી? અહીંયા મેં શું લખ્યું, એની જગ્યાએ 20 લીધા તો 20 માઇનસ 21 થયા, અને આ બાજુ 21 માઇનસ 20 થયા. અલ્ટરનેટ છે ને એકબીજાના. અહીંયા બી માઇનસ 1 કર્યું, ટૂંકમાં 21 માઇનસ 20, આનો તો જવાબ +1 નો વર્ગ +1 લખી શક્યા. તો અહીંયા -1 આવે છે એનો વર્ગ, મતલબ બંને જવાબ હમણાં કીધું એ મુજબ અંતર હંમેશા ધન હોય છે. આથી અંતર સૂત્રને આપણે ત્રીજો મુદ્દો જે મેં તમને પહેલાં જ શીખવી દીધું, સૂત્રની રજૂઆત કરી ત્યારે, કે PQ બરાબર આ અંતર તમે x1 માઇનસ x2 એનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 એના વર્ગ સ્વરૂપે પણ વિદ્યાર્થી મિત્રો દર્શાવી શકો છો. મતલબ અહીંયા 2 માઇનસ 1 યા તો 1 માઇનસ 2 1 માઇનસ 2. રેડી? ઓકે. સરળતા ખાતર અંતર સૂત્રનો ઉપયોગ નીચેના સ્વરૂપે પણ કરી શકાય છે, અને અહીંયા તમને PQ એનો વર્ગ આપી દીધો છે. સૂત્ર આપણું શું છે, PQ બરાબર √x2 માઇનસ x1 એનો વર્ગ છે પ્લસ y2 માઇનસ y1 એનો વર્ગ છે. તો અહીંયા આપણે શું કર્યું, PQ નો વર્ગ લીધો, તો અહીંયા વર્ગ અને વર્ગનો કેન્સલ થતાં શું બચશે, તો કે x2 માઇનસ x1 એનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 એનો વર્ગ. રેડી છે? તો આ પ્રમાણે પણ તમે દર્શાવી શકશો. રેડી? અને આમાં પણ PQ નો વર્ગ બરાબર તમે x1 માઇનસ x2 કયો અને એનો વર્ગ લખો, વત્તા y1 માઇનસ y2 કયો અને બધા એનો વર્ગ લખો, તો પણ જવાબ સેમ જ રહેશે. હવે એના કેટલાક ગુણધર્મ છે, પ્રોપર્ટીઝ ઓફ ડિસ્ટન્ટ. આ કોઓર્ડિનેટ જીઓમેટ્રીની અંદર ખાસ તમને થિયરી જે આપેલી છે એ ઉપયોગી થશે. તમારે ભવિષ્યમાં ગવર્મેન્ટ એક્ઝામની અંદર બેસશો
ત્યારે એની અંદર તમારે કેલ્સીનો યુઝ તો પહેલાં તો આવતો નથી, અને વિધાઉટ કેલ્સી તમારે અમુક સમય મર્યાદાની અંદર MCQ સોલ્વ કરવાના થાય ત્યારે આવા પ્રશ્નો અને આની થિયરી ખાસ યાદ રાખવાની રહેશે. તો 4 મુદ્દા જે અંતરના કેટલાક ગુણધર્મો છે એની ચર્ચા કરીએ. એ પછી તમારે ત્રિકોણ ABCમાં જો હવે અહીંયા અંતરસૂત્ર આ ગ્રાફની અંદર તમને જે યામ આપેલા હોય, અહીંયા 1, આ 2 અને આ 3, તો આ તમારો ટ્રાયેંગલ બનશે ત્રિકોણ. તો આના યામ, આ બિંદુના યામ અને આ બિંદુના યામ, જો એ ત્રિકોણ ABC આ પ્રમાણેની રચના હોય, તમારો યામ તો તમને ખ્યાલ આવી ને, આ x, આ x ડેશ, આ યામ થયા. અને આ જે ગ્રાફ છે એ ગ્રાફની અંદર 3 બિંદુઓને દર્શાવો ત્યારે ત્રિકોણ બનતો હોય ત્યારે એની અંદર જે કન્ડિશન છે એની ચર્ચા કે ત્રિકોણ ABC ફર્સ્ટ ઓફ ઓલ પહેલો મુદ્દો જે છે, મેં તમને અંતરના કેટલાક ગુણધર્મોની વાત કરી, એ 4 છે. તમે તમારી જાતે સેલ્ફ પ્રેક્ટિસ કરજો. એના રિલેટેડ એક્ઝામમાં કંઈ નથી એટલે હાલ પૂરતો હું એને પોસ્ટપોન રાખું છું. અહીંયા ત્રિકોણ ABCમાં જે અતિ ઉપયોગી થશે, તમારે દાખલા 3 માર્ક્સનું પૂછાય છે ને, એ કંઈક આના આધારિત હશે. એમાં જો AB બરાબર છે, ત્યારબાદ BC અને CA, મતલબ જો તમારો ત્રિકોણ આ હોય AB અને C અને એના યામ આપેલા હશે તમને, તો અહીંયા એના યામ સંખ્યા હશે x અને y, બીના યામ x અને y એ પણ સંખ્યા, અને સીના યામ, મતલબ જ્યારે AB બે બાજુ વચ્ચેનું અંતર, ત્યારબાદ BC અને AC જો સમાન હોય તો આ જે ત્રિકોણ બેનો એ કેવો હશે, મતલબ ત્રણેય બાજુનું અંતર સમાન છે. તો તમે જાણો જ છો એ અનુસાર એ ત્રિકોણ તમારો સમબાજુ ત્રિકોણ ગણાશે. કેવો? સમબાજુ ત્રિકોણ ગણાશે, કારણ કે અહીંયા દરેક બાજુનું અંતર મતલબ 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર મળ્યું, તો એ સમભુજ સમબાજુ ત્રિકોણ થશે. ઓકે, ત્યારબાદ આની અંદર કે જ્યારે AB બરાબર BC હોય, ટૂંકમાં ત્રિકોણ ABCની ચર્ચા કરીએ છીએ આપણે, તો ABCમાં જ્યારે AB અને BCનું માપ સમાન હોય, બરાબર, અને આ બાજુનું માપ અર્થાત ACનું માપ કે CAનું માપ આ સમાન ન હોય ત્યારે શું કહેવાય? ભાઈ આમાં બે બાજુનું માપ તમને સમાન કીધું છે, મતલબ આ 8-8 સેન્ટીમીટર હોય દાખલા તરીકે, બરાબર, અને આ તમારે 4 હોય, તો સ્વાભાવિક વસ્તુ AB બરાબર BC થયા, બરાબર ને? આ ત્રિકોણની અંદર આ માપ તમારું સમાન છે AB અને BC, બરાબર, પરંતુ ACનું માપ સમાન નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ AC, ત્યારે બે જ બાજુનું માપ સમાન થયું ને, માટે એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાશે. સમદ્વિબાજુ ત્રિકોણ બનાવે છે એવું કહેવાય છે. એટલે અગાઉ તમે નોંધ્યું કે ભાઈ 3 બાજુ સમાન હોય ત્યારે શું કહેવાય? સમબાજુ. અને જ્યારે બે જ બાજુના માપ સમાન હોય, અર્થાત અહીંયા તમને 8 સેન્ટીમીટર 8-8 માપ મળ્યું હોય અને આ ગ્રીન કલરથી દર્શાવ્યું જે 4 હોય, તો બે બાજુ AB અને BCના માપ કેવા થયા? AB 8 છે અને BC પણ 8, બરાબર. જ્યારે ACનું માપ 4 છે એ સમાન નથી, તો એને સમદ્વિબાજુ, મતલબ બે બાજુ તમારી કેવી છે? બે બાજુ સરખી છે, માટે એને સમદ્વિબાજુ ત્રિકોણ બનાવે છે એવું કહેવાય. એક્ઝામમાં પૂછશે ભાઈ, આપણે અંતરસૂત્રની આધારિત અંતર મેળવીને બેસી જશું, પણ લાસ્ટમાં તમને પૂછે તો અહીંયા તમારા AB બરાબર BC બરાબર નથી CA હોય ત્યારે સમદ્વિબાજુ. અને હવે જ્યારે AB ઇઝ નોટ ઇક્વલ ટુ BC ઇઝ નોટ ઇક્વલ ટુ AC હોય, મતલબ ત્રણેય બાજુના માપ કેવા છે? ભિન્ન, ત્યારે એને વિષમ બાજુ શું કહેવાશે? વિષમ બાજુ અર્થાત વિષમભુજ ત્રિકોણ કહેવાય. કારણ કે ત્રણેય બાજુના માપ ભિન્ન છે ભાઈ. AB ને બરાબર નથી BC અને BC બરાબર નથી AC,
દાખલા તરીકે તમને આ પ્રમાણે ત્રિકોણનું અંતર મેળવતા હોય અને એબીસીમાં માપ મળે કે ભાઈ એબી વચ્ચેનું ડિસ્ટન્સ અંતર સૂત્ર અનુસાર તમને 4 મળ્યું, આ મળ્યું 15 અને આ મળ્યું 19, તો આ ત્રણેય માપ સમાન છે નહીં, માટે એને AB ઇઝ નોટ ઇક્વલ ટુ BC ઇઝ નોટ ઇક્વલ ટુ AC, અર્થાત વિષમભુજ ત્રિકોણ બનાવે છે એવું કહેવાશે. ત્યારબાદ ચોથી કન્ડિશન, આની અંદર ખાસ યાદ રાખજો કે જ્યારે એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ બરાબર તમારે એસીનો વર્ગ થતો હોય, તો હું આકૃતિ દોરું છું એ પહેલાં તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ અહીંયા સાહેબ એબીસી મતલબ એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ, એટલે કે આ બંને બાજુના વર્ગોનો સરવાળો એ એસીના વર્ગ બરાબર હોય તો આ ત્રિકોણ તમારો કેવો થશે? સીધી વસ્તુ છે. તો આપેલ ત્રિકોણ તમારો એબીસી કાટકોણ ત્રિકોણ છે એવું કહેવાશે. કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે એવું કહેવાશે. પાયથાગોરસનો નિયમ ભણ્યા ને? ઓકે. ત્યારબાદ 5મા નંબરનું કે જો એબી બરાબર બીસી અને આ ઉપર મુજબની કન્ડિશન કે એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ ધ્યાનથી બરાબર એસીનો વર્ગ હોય, આમાં હવે તમને ખાસ ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ એબીસી આ કાટકોણ ત્રિકોણ જ છે સાહેબ, પરંતુ આ બે બાજુ જોજો કન્ડિશન શું કહે છે કે આપેલ ત્રિકોણની અંદર આ એબીનું માપ અને બીસીનું માપ સમાન છે. જોયું? એબી અને બીસી તમને માનો કે 10-10 મળે છે. કેટલા? આ માપ 10 છે અને આ પણ 10 હોય અને સામે કંઈક એ પ્રમાણે પાયથાગોરસની ત્રિપુટી મૂકો એટલે અંડરરૂટ કેટલા આવશે? 100નો વર્ગ, 100નો વર્ગ મતલબ 200, વર્ગમૂળની અંદર 200, એટલે કે આ પાયથાગોરસની ગણતરી કરું છું. તમારે શીખવા જેવી બાબત કે આ બંને બાજુનો વર્ગ બરાબર આ બાજુના વર્ગ થતો હોય, બરાબર છે. 10નો વર્ગ 100 અને બીસીનો વર્ગ 10 છે એટલે એનો પણ 100 થશે ને. ગણતરી આમાં કિંમત મૂકી આપણે. ચલો 10નો વર્ગ પ્લસ 10નો વર્ગ અર્થાત 100 પ્લસ 100 આવવાના મતલબ 200, એ કોના બરાબર આવશે? એસીનો વર્ગ. તો એસી બરાબર કેટલા મળે? એસી બરાબર વર્ગમૂળની અંદર 200, જેને આપણે 100 ગુણ્યા 2 વડે દર્શાવી શકીએ, મતલબ એસી બરાબર 10 વર્ગમૂળની અંદર 2, કારણ કે 100નું વર્ગમૂળ કેટલું એટલે 10. તો આટલું માપ જો એનું હોય, કેટલું મળ્યું તમને? 10 વર્ગમૂળની અંદર 2. આટલું જ જો અહીંયા એસીના વર્ગ બરાબર થતું હોય તો અહીંયા બે બાજુ તો સરખી છે ને, વળી પાછો કાટકોણ ત્રિકોણ, તો એને સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ કહેવાય. બરાબર? ખ્યાલ આવ્યો? અહીંયા મેં ત્રિકોણ તમને દર્શાવ્યો દાખલા તરીકે એબીસી, તો આ બે બાજુનું માપ જો સમાન હોય એબી અને બીસી અને વળી પાછો કાટકોણ ત્રિકોણ હોય તો તમને પૂછશે કે કયો ત્રિકોણ બનાવે છે, તો તમે લખી શકો કે ભાઈ આ બે બાજુ સરખી છે એટલે સાહેબ સમદ્વિબાજુ અથવા તો સમદ્વિભુજ પણ કેવો? કાટકોણ ત્રિકોણ બનાવે છે કહેવાશે. બરાબર? કે બે બાજુ એબી અને બીસી સમાન છે અને એબીનો વર્ગ લીધો અમે અને બીસીનો વર્ગ લીધો, એ એસીના વર્ગ બરાબર થાય છે, માટે કાટકોણ ત્રિકોણ પણ કેવો? બે બાજુ સરખી અર્થાત સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ ગણાશે. ઓકે. તો આપણે ત્યારબાદ થિયરીની અંદર ચર્ચા કરીએ તો ચતુષ્કોણની વાત કરશે. યા તો તમને ત્રિકોણવાળો દાખલો પૂછશે 3 માર્કની અંદર, 2 પ્રશ્નો હશે. અહીંયા જે વિડીયો લેક્ચર છે 3 માર્ક્સના સવાલની ચર્ચા કરીશે ખાસ, બરાબર? અને એની થિયરી હમણાં જ તમને વાત કરીને કે પ્રશ્ન ક્રમાંક તમારો 41 અને 42, બરાબર? જે કેટલા ગુણનો હશે? 3 ગુણનો. તમે બંને લખીને આવો પરીક્ષાની અંદર, કારણ કે 70-30ની અંદર અને પ્લસ વળી પાછું વિકલ્પવાળું છે, એમાં 41 નંબરનો પ્રશ્ન 3 ગુણનો અને 42 માર્કનો એના પછીનો. તો એક શાયદ ત્રિકોણ વિશેનો પૂછે
અને એક સાહેબ તમને ચતુષ્કોણ વિશેનો પ્રશ્ન પૂછે. તો અહીંયા ત્રિકોણની જે તે થિયરી આવે છે એની ચર્ચા આપણે કરી. ત્યારબાદ ચતુષ્કોણ કે જેનો આપણે અભ્યાસ કરવો છે. દાખલાની સમજૂતી મેળવીએ એ પહેલાં અહીંયા ખાસ તમને ચતુષ્કોણ જો ABCD આપેલો હોય, શું નામ છે? A, B, C અને D. તો આ પ્રમાણેનો ચતુષ્કોણ હોય અને એમાં તમે જાણો જ છો એ જ થિયરી છે, પરંતુ અંતરસૂત્રની વાત કરીએ એટલે આપણે તો પહેલાં AB મળે, બરાબર, BC મળે, ત્યારબાદ CD મળે અને AD મળે. રેડી? તો આની અંદર જ્યારે AC નું મધ્યબિંદુ એ BD નું મધ્યબિંદુ હોય, મતલબ વિકર્ણની વાત કરી છે, બરાબર. બંનેના મધ્યબિંદુ કેવા હોય? સમાન હોય, બરાબર. AC નું મધ્યબિંદુ અને BD નું મધ્યબિંદુ જો વિદ્યાર્થી મિત્રો સમાન હોય અને એક કન્ડિશન આ કે તમારા BC બરાબર આ જે માપ છે ને BC બરાબર જો AD હોય તથા AB બરાબર CD હોય, મતલબ સામસામેની બાજુનું માપ સમાન, તો આપણને પહેલા વસ્તુ એમ થાય કે આ સાહેબ લંબચોરસ હશે, તો એમાં તમારે ખૂણો મેળવવાનું રહેશે. પણ અહીંયા ચતુષ્કોણ છે અને કન્ડિશન જોઈ ને તમે, ચતુષ્કોણ ABCD છે અને એની અંદર સામસામેની બાજુનું માપ સમાન છે, મતલબ આ AD અને BC સમાન છે. સોરી, ફરીથી એકવાર ચર્ચા કરું. ચતુષ્કોણ આ પ્રમાણેનો લઈએ ABCD, તો એની અંદર ચતુષ્કોણ માટે પહેલો જે મુદ્દો છે કે AC નું મધ્યબિંદુ એ જ જો BD નું મધ્યબિંદુ હોય, બરાબર, AC અને BD આ બંનેના મધ્યબિંદુ સમાન, અને AB બરાબર CD હોય, AB નું માપ બરાબર CD નું માપ હોય અને BC બરાબર AD નું માપ હોય, મતલબ સામસામેની બાજુનું માપ સમાન હોય, ત્યારે આપેલ જે ચતુષ્કોણ છે ને એ સમાંતર બાજુ ચતુષ્કોણ ગણાશે. બરાબર. તો પરીક્ષાની અંદર તમે પહેલાં તો AB નું અંતર મેળવો, BC નું અંતર મેળવો, CD નું અંતર મેળવો અને AD નું અંતર મેળવો. તો આમાં જો સામસામેના માપ સરખા હોય તો બે કન્ડિશન મળશે. એક લંબચોરસ, એનું આપણે આગળ થિયરી જોઈએ છે, પણ આનું ખાસ ધ્યાન આપજો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું ખાસ જોવાનું કે બંનેના મધ્યબિંદુનું પણ હું તમને પહેલાં શીખવી દઉં કે અહીંયા દાખલા તરીકે તમારે બે યામ A અને B ના આપેલા છે. આનું યામ છે x1 y1 અને આના યામ છે x2 y2, બરાબર. તો આનું મધ્યબિંદુ જે હશે એના યામ શું થશે? એના યામ દાખલા તરીકે x અને y છે, x અલ્પવિરામ y લખ્યું છે, બરાબર. આ પ્રમાણેના બે બિંદુઓ આપ્યા છે A અને B. આના યામ x1 y1 છે અને આના યામ x2 y2 છે. એનું જે મધ્યબિંદુ મળે છે એ x છે, કેપિટલ X, તો એના યામ x અને y આ પ્રમાણે મળે. પણ એને અંતરસૂત્રનો ઉપયોગ કરીને નહીં, પરંતુ અહીંયા જે યામ છે ને બંનેના x યામનો સરવાળો આવશે કે x1 વત્તા x2 બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે એનું મધ્યબિંદુ મળશે. તો આ પ્રમાણે x યામ મળશે. અને y યામની વાત હોય તો y યામ કઈ રીતના મળશે? તમારું જે વચ્ચેનું મધ્યબિંદુ જે મળે છે, જેને આપણે તમે કેપિટલ X વડે દર્શાવ્યું છે, બરાબર. તો એના યામ મેળવવા હોય તો પહેલાં શું કર્યું? x1 x2 બંનેનો સરવાળો ભાગ્યા 2 અને ત્યારબાદ શું કરીશું? y1 y2 ભાગ્યા 2. તો આ પ્રમાણે તમે y યામનો પણ સરવાળો કરી
અને 2 વડે ભાગી તમે મધ્યબિંદુના યામ મેળવી શકો છો. આ તમારા XY યામ મળે છે, જેને આ પ્રમાણે પણ તમે દર્શાવી શકો છો કે આ જે તમારા XY યામ છે એ આ પ્રમાણે મળશે. તો આ મધ્યબિંદુના યામની વાત થઈ. ત્યારબાદ સેકન્ડ મુદ્દો, તો અહીંયા તમે જોતા હતા એમાં બીજા મુદ્દાની વાત કરીએ તો અહીંયા એમ કહે છે કે AB બરાબર જો BC હોય, બરાબર જો CD હોય અને બરાબર જો AD હોય, મતલબ બધી બાજુના માપ કેવા થયા? AD કે DA સમાન હોય તો આપેલ જે તમારો ચતુષ્કોણ છે ને ABCD એ કેવો ગણાશે? સમબાજુ. કે બધી બાજુ સરખી છે તો એને સમબાજુ ગણાશે. સમબાજુ અને વળી પાછો ચોરસ પણ હોઈ શકે, બરાબર? તો સમબાજુ ચતુષ્કોણ ગણાશે. આ બીજો મુદ્દો. અને ચોરસ માટે હું તમને શીખવું, બરાબર? હમણાં સમાંતર બાજુ ચતુષ્કોણ જોયો તો એ આ પ્રમાણેનો શેપ હોય છે. આ ચતુષ્કોણ કે જે ચારે બાજુ સમાન, તો આ સમાંતર બાજુ જેને આ પ્રમાણે ચતુષ્કોણને દર્શાવી શકાય. જો આ ABCD હોય તો એને આની ઉપર M લખી અને ABCD. જ્યારે આ ચતુષ્કોણ જો ABCD બધી બાજુના માપ સમાન હોય તો એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય છે. અને આ સિવાય તમારે ત્રીજો મુદ્દો જે આવે છે એ લંબચોરસ માટેનો છે કે AB બરાબર CD. આકૃતિ જોશો એટલે તમને ખ્યાલ આવશે. આ બિંદુ A છે, આ B, આ C અને આ આપણો D છે. તો આવી રીતના જ્યારે ABCD હોય ત્યારે ખાસ એની અંદર AB અને CD નું માપ સમાન છે અને BC અને કોનું માપ સમાન થાય? AD નું માપ સમાન થાય. અહીંયા લખું છું કે AB બરાબર છે CD અથવા તો DC, બરાબર? અને BC બરાબર શું છે? અર્થાત BC બરાબર સામેનું માપ. આ બંને સમાન હશે ને, બરાબર AD. તો સામેની બાજુનું માપ સમાન. સમાંતરમાં એવું હતું પણ એમાં જે તમારા વિકર્ણ છે ને એના મધ્યબિંદુ સમાન થશે એટલે સમાંતર બાજુ ગણાય. જ્યારે લંબચોરસની અંદર એક કન્ડિશન અને હવે AC નું માપ અને BD નું માપ સમાન થશે. મતલબ આ તમારા વિકર્ણ છે, ગ્રીન કલરથી દર્શાવું છું. AC વિકર્ણ અને BD વિકર્ણ. AC બરાબર શું થશે? BD. ત્યારે કહી શકાય કે આપેલ જે ચતુષ્કોણ છે એ લંબચોરસ છે. કેવો ગણાશે? લંબચોરસ છે. રેડી? ઓકે. ત્યારબાદ ચોરસની વાત કરીએ તો ચોરસની અંદર તો એની અંદર પણ આપણે ચતુષ્કોણ ABCDની કલ્પના કરીએ તો જેમાં ચારેય બાજુનું માપ સમાન હોય એટલે પહેલાં તમને AB બરાબર BC બરાબર CD બરાબર AD આ પ્રમાણેનું લખું છું. તો આ ચારેય બાજુના માપ સમાન AB, BC, CD અને AD. ઓર આની અંદર બીજી કન્ડિશન કઈ? તો કે AC અને BD એ સમાન થશે, બરાબર? ઇઝી જ છે. ચોરસની અંદર ચારેય બાજુના આંતરસૂત્ર આધારિત તમે મેળવો. જો ચારેય બાજુના માપ સમાન હોય, AB બરાબર BC બરાબર CD બરાબર AD, અને વળી પાછા તમારા વિકર્ણ AC અને BD આ પણ સેમ હોય તો તમે કહી શકો કે આપેલ જે ABCD છે એ ચતુષ્કોણ કેવો છે? ચોરસ છે. દાખલા બધા એની રીતના એક એક ગણીશું એટલે તમને અટવાશે નહીં. પણ ખાસ તમારે અંતરસૂત્રોનો એક અભ્યાસ કરવો પડશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.1ની અંદર પ્રવેશ કરીએ. એનો પહેલો જે દાખલો છે કે નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર મેળવો, બરાબર? તો અહીંયા બે બિંદુઓ જે આપ્યા છે એને આમાં એ લોકોએ x1 y1 કહીએ અને બીજાને મતલબ આ જે 2 3 છે
એ યામ છે તમારા, તો એને x1 y1 કહીએ. બીજું યામ તમારું 4 અને 1 છે, તો એને આપણે x2 અને y2 કહીએ. અને એના વચ્ચેનું અંતર તો અહીંયા આ લોકોએ સૂત્ર નથી લખ્યા, પરંતુ એ બી વચ્ચેનું અંતર શું થશે કે √x2 - x1 એનો વર્ગ આવશે, પ્લસ વિદ્યાર્થી મિત્રો y2 - y1 એનો વર્ગ આવશે. રેડી? તો આની અંદર આપણે ગણતરી કરીએ તો જે આપણા યામ છે, બરાબર, તો પહેલાં x યામ મતલબ 4 અને 2, તો એની બાદબાકી કરીએ અને એનો વર્ગ લઈએ, પ્લસ ત્યારબાદ y યામ, તો y યામ છે 3 અને 1, તો y યામની પણ બાદબાકી લઈએ. અહીંયા મેં પહેલાં x2 - x1 કર્યું અને અહીંયા y1 - y2, મતલબ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે દર્શાવી દીધા છે કે x1 તમારો 2 અને y1 3, એ પ્રમાણે x2 તમારા 4 અને y2 1. આ યાદ રહેશે ને? જે યામ આપ્યા છે એના યામ 2 3, તો કહેવાનો મતલબ પહેલો x યામ હોય અને આમાં બીજો છે યામ, તો એનો x યામ, જે બંનેને મેં ગ્રીન કલરથી દર્શાવે છે યાદ રાખજો. આ યામ y1 કહીએ તો આ તમારો y2 થશે. તમે એનું ગણતરી અંદર ચેક કરીએ તો અહીંયા ફોર્મ્યુલા કંઈક આ પ્રમાણે બને છે કે x1 - x2 એનો વર્ગ પ્લસ y1 - y2 એનો વર્ગ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો તમને અહીંયા ગ્રીન કલરથી મેં દર્શાવ્યા છે એ યામ એમને લીધા છે. દાખલા તરીકે પહેલાં 2, બરાબર ને, તો 2 લીધા છે, એમાંથી 4 બાદ કરીએ તો 2 - 4 અને એનો વર્ગ, અને આ સાઈડ તમારે 3 અને 1 એનો વર્ગ, 3 અને -1 એનો વર્ગ. તો એનો જવાબ શું આવે છે? 2 - 4 કરો એટલે -2 આવશે, તો એનો વર્ગ, અને સામે 3 - 1 કરતાં 2, તો એનો વર્ગ, અને ફાઇનલ જવાબ તમારો -2 નો વર્ગ, મતલબ -2 ગુણ્યા -2, 2 ઋણ નિશાનીનો ગુણાકાર, જવાબ કેવો આવશે? પ્લસ કેટલો? +4. તો એ જવાબ અહીંયા લખ્યો. અને અહીંયા 2 નો વર્ગ જે છે એ કેટલો? એ પણ 4. તો વર્ગમૂળની અંદર તમારો કેટલો જવાબ આવે છે? 8. તો એને વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રમાણે દર્શાવી શકાય, 4 દુ 8. અને 4નું વર્ગમૂળ જો અહીંયા એમને દર્શાવેલું જ છે, તો 4નું વર્ગમૂળ 2 અને 2 ને વર્ગમૂળમાં જ રાખવો પડશે. તો આટલું અંતર વિદ્યાર્થી મિત્રો આપણને મળે છે. તો ખાસ તમને જે દાખલાની અંદર વાત કરેલી 2 બિંદુ વચ્ચેનું અંતર, તો આ પ્રમાણે તમે 2√2 વર્ગમૂળની અંદર મેળવી શકો છો. ઓકે. ત્યારબાદ બીજો જે દાખલો છે એની અંદર 2 યામ આપ્યા છે તમને. એમાં પહેલાને -5 અને 7 કહ્યું છે, તો એ તમારા x યામ x1 અને y યામ y1 કહીએ તો x1 - 5 અને y1 7 લઈએ. ફાવશે ને? અહીંયા જો તમને બંનેના યામ પહેલાં -5 અને 7 x1 y1, અને બીજા બિંદુ -1 અને 3 જેને આપણે કહીએ x2 y2, તો સૂત્રની અંદર કિંમત મૂકીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલાં તમારે યામને x1 y1 x2 y2 કહી દેવાના. ત્યારબાદ x યામની બાદબાકી -1, બરાબર ને, પહેલાં એને x1 - x2 કીધા છે, તો -5 -1 આ પ્રમાણે દર્શાવીએ. અને ત્યારબાદ 7 અને 3, બરાબર છે, તો અહીંયા 7 - 3 એનો વર્ગ, મતલબ અહીંયા તમે એક સૂત્રતા જળવાઈ રહે એ પ્રમાણે પહેલાં x યામની બાદબાકી એનો વર્ગ કર્યો અને y યામની બાદબાકી એનો વર્ગ કરીશું, એટલે 7
7 - 3 એનો વર્ગ, અને એનો જવાબ અહીંયા શું આવશે? માઇનસ માઇનસ પ્લસ થશે ને, તો -5 + 1 એનો વર્ગ અને 7 - 3 અર્થાત 4 એનો વર્ગ. -4 અને +4 મતલબ આનો જવાબ તો +16 આવશે. આનો પણ, કારણ કે -4 છે અને એનો વર્ગ અર્થાત -4 × -4 એટલે જવાબ આવશે +16. તો અહીંયા 16 + 16 અર્થાત 32, અને 32 ને તમે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો દર્શાવી શકો. તો 16 × 2 = 32, બરાબર. અને 16 નો વર્ગમૂળ 4 અને 2 ને વર્ગમૂળમાં જ રાખવો પડશે, માટે વર્ગમૂળ 2. તો અહીંયા ડિસ્ટન્સ તમારું કેટલું મળે છે? 4√2 યાદ રહેશે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે અંતરસૂત્રની અંદર દાખલાઓની ગણતરી કરવાની રહેશે. જનરલ પ્રશ્ન તમને આ પ્રમાણેનો પૂછાતો હોય છે કે અહીંયા નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. તો અહીંયા એ પ્રશ્ન આવા પૂછાય છે, ખાસ ધ્યાન પરીક્ષાની અંદર, કે અહીંયા તમારા x1 અને y1 યામ કયા થશે? પહેલું બિંદુ એ x1 y1 અને બીજું બિંદુ x2 y2 આપણે લઈએ તો એના યામ કયા થશે? તો કે સ્મોલ a સ્મોલ b અને માઇનસ સ્મોલ a અને માઇનસ સ્મોલ b. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો હવે આપણે x યામની બાદબાકીનો વર્ગ અને ત્યારબાદ y1 ની બાદબાકીનો વર્ગ કરવાનો છે. તો એમાં સ્વાભાવિક વસ્તુ પહેલાં આપણે a માઇનસ a અર્થાત એ પ્લસ થશે, બરાબર ને? એટલે a પ્લસ a એટલે 2a નો વર્ગ થશે, જેને તમે 4 વર્ગમૂળની અંદર a કહેશો, અને સાઈડમાં y માઇનસ y1 છે, મતલબ b માઇનસ b, અને અહીંયા y યામનો તફાવત y1 માઇનસ y2 એનો વર્ગ લ્યો ત્યારે b માઇનસ માઇનસ પ્લસ થશે અને પ્લસ b નો વર્ગ થશે, મતલબ b પ્લસ b અને એનો વર્ગ કરતાં 2b થશે અને એનો વર્ગ અર્થાત અહીંયા 4a નો વર્ગ આવશે અને અહીંયા 4b નો વર્ગ આવશે. અને એમાં જવાબ 4 કોમન નીકળે છે, 4 કોમન અને a વર્ગ b વર્ગ, બરાબર છે. અને 4 નો વર્ગમૂળ વિદ્યાર્થી મિત્રો 2, બાકી આ જે સ્ટેપ છે એ વર્ગમૂળની અંદર રાખીશું. ફરીથી એક વખત તમને એની ગણતરી સમજાવું. અહીંયા તમારા x1 x2 યામ, તો એ વિદ્યાર્થી મિત્રો a અને b છે, બરાબર. x1 પ્લસ a છે અને x2 માઇનસ a છે. તો અહીંયા બાદબાકી જોઈ લો, x યામની બાદબાકી કરો તો અહીંયા x1 તમારે શું છે? તો પ્લસ છે અને માઇનસ y યામ x2 શું છે? x1 a અને આ છે તમારો માઇનસ a, મતલબ માઇનસ માઇનસ કેવા થશે? પ્લસ, અર્થાત a વત્તા a એટલે શું થાય? 2a. તો અહીંયા શું દર્શાવ્યું? 2a નો વર્ગ, 2 નો વર્ગ થશે 4 એટલે 4a નો વર્ગ. સેમ અહીંયા બાજુમાં તમારે ગણતરી સેમ આ પ્રમાણે જ કે y યામની બાદબાકી લેશો ત્યારે y યામ તમારો શું છે? તો કે b અને માઇનસ b. તો એની ગણતરીમાં શું દર્શાવ્યું? b માઇનસ માઇનસ પ્લસ b એનો વર્ગ થશે, મતલબ b વત્તા b થયા એટલે કે 2b અને એનો વર્ગ એટલે કે 4b નો વર્ગ, બરાબર છે. તો આમાંથી વિદ્યાર્થી મિત્રોને લાસ્ટમાં 4a નો વર્ગ અને 4b નો વર્ગ મળે, તો એમાંથી 4 કોમન નીકળે ને, તો 4 કોમન અને a વર્ગ પ્લસ b વર્ગ આ પ્રમાણે તમે દર્શાવજો. અને 4 નું વર્ગમૂળ 2 નીકળે છે તો કાઢી અને આ પ્રમાણે a વર્ગ b વર્ગ ફાઇનલ આન્સર તમારો દર્શાવજો. ઓકે. તો આ પ્રમાણે તમારે અંતરસૂત્રનો ઉપયોગ કરી સ્મોલ ab અને માઇનસ સ્મોલ a અલ્પવિરામ માઇનસ b જેના યામ તમે મેળવી શકશો. અહીંયા પ્રશ્ન નંબર 4ની ચર્ચા કરી છે, જેમાં આ પ્રમાણેનો ગ્રાફ છે જે તમને એક્ઝામમાં આપેલો હશે. આ ગ્રાફ છે જેની અંદર ઉત્તર દિશા પૂર્વ દિશા દર્શાવી છે, ઉગમ બિંદુ કે જેના યામ
પહેલાં તો ગ્રાફની ચર્ચા કરીએ તો આ તમારો એક્સ, એક્સ ડેશ, આ વાય ડેશ, આ પ્રમાણેના તમને યામ આપ્યા છે. અહીંયા ઉગમ બિંદુના 0, 0, અહીંયા ડિસ્ટન્સ તમને 36 આપ્યું છે અને આ 15 છે, અને આના યામ છે 36 અને 15. મતલબ આપણે ધ્યાનમાં શું લેવાનું છે કે આ બિંદુઓ, બરાબર ને, તમને અંતર જોઈ નથી રકમ, પરંતુ વિદ્યાર્થી મિત્રો એટલું શ્યોર કહી શકું કે આ તમને માપ આપેલું છે 36 કિલોમીટર, બરાબર છે, અને આ તમને માપ આપેલું છે 15 કિલોમીટર. તો સ્વાભાવિક વસ્તુ આ માપ મેળવવાનું હશે. અને કઈ રીતના મળશે? હમણાં અગાઉ વાત તમને કરેલી, ઉગમ બિંદુથી આના યામ હોય ને ત્યારે આ x1 અને y1 છે દાખલા તરીકે, તો વર્ગમૂળની અંદર x1 વર્ગ, હમણાં વાત કરેલી ને થિયરીની અંદર, x1, કારણ કે પછી આ 36 - 0 નો વર્ગ આવશે, એટલે કે x1 નો જ વર્ગ આવ્યો ને, આ x1 હોય તો, અને આ y1 હોય તો y1 નો વર્ગ, આ બંનેનો સરવાળો. તો વર્ગમૂળની અંદર 36 નો વર્ગ પ્લસ 15 નો વર્ગ, આ પ્રમાણેનું કંઈક હશે. મતલબ ડિસ્ટન્સ આ મેળવવાનું હશે. જોઈએ તો આ પ્રમાણે રકમની અંદર કીધું છે કે ભાઈ તમારે બિંદુઓ, ઉગમ બિંદુ 0, 0 અને 36, 15 વચ્ચેનું અંતર શોધો. અને હવે તમે વિભાગ 7.2માં ચર્ચા કરેલ તે બે શહેરો A અને B વચ્ચેનું અંતર શોધી શકો, આવો પ્રશ્ન છે. મતલબ એ તમને શાયદ ઉદાહરણનો દાખલો હશે, પણ અહીંયા ઉગમ બિંદુ અને B 36, 15 આ વચ્ચેનું અંતર લેવાનું છે. તો આપણે પહેલાં તો A ના યામ અને ત્યારબાદ B ના યામ આ પ્રમાણે x1 y1 અને x2 y2 લઈ શકીએ. તો એકના યામ તો ફિક્સ કહી દીધા છે 0, 0, અને બીજાના યામ કેટલા આપ્યા છે 36 અને 15. તો આમાં વિદ્યાર્થી મિત્રો તમારે અંતરસૂત્રનો ઉપયોગ કરો તો અહીંયા રહ્યું તમારું સૂત્ર, x1 - x2 એનો વર્ગ આવશે અને y1 - y2 એનો વર્ગ. અહીંયા તમે જોયું એ પ્રમાણે x2 36 છે અને y2 તમારા 15 છે, એને ધ્યાનમાં લઈને દાખલો ગણવાનો છે. બાકી x1 અને y1 તો અહીંયા 0, 0 જ છે. તો 0 - 36 નો વર્ગ અને 0 - 15 નો વર્ગ, મતલબ -36 નો વર્ગ અને પ્લસ કરવાના છે -15 નો વર્ગ. 36 નો વર્ગ છે 1296 અને 15 નો 225, અને એનો જવાબ આવ્યો 1521, જે 39 નો વર્ગ છે. મતલબ 40 નો વર્ગ તમે કરો ને, આ પ્રમાણે યાદ રાખવું, 40 નો વર્ગ ચોકે ચોકે 16, મતલબ 1600 આવે છે, બરાબર. તો એની કરતાં નાનો આંકડો છે, બરાબર ને, એની કરતાં નાનો ડિજિટ છે કોણ? તો કે 1521. 1521નું વર્ગમૂળ એને આગળનો આંકડો હોઈ શકે છે, જેમ ડેફિનેટલી આપણને યાદ હોય તો કહી શકાય, પરંતુ ન હોય તો આપણે એની પહેલાંનો આંકડો 40નો વર્ગ સાહેબ 1600 છે, તો 39નો મે બી 1521 હોઈ શકે. માટે આપણે ઇઝીલી ગણતરી પછી 39 × 39 એક જ કરવાની રહેશે. તો એક્ઝામમાં તમે આનો ગુણાકાર કરો તો તમને 1521 સરળતાથી મળશે. મતલબ યાદ હશે કે ભાઈ 40નો વર્ગ 1600 થાય, અને તો યાદ રાખવાની જરૂર નથી, ચોકે ચોકે 16 અને પાછળ 2 શૂન્ય, બરાબર. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે 39 કિલોમીટર તમે જવાબ આપી શકો છો. અને વિભાગ 7.2નો પણ દાખલાની ચર્ચા કરીએ તો આમાં બે શહેરોની સ્થિતિ આ પ્રમાણે દર્શાવી છે અને એનો યામ 39 કિલોમીટર આ જ દાખલા અનુસાર તમારે ગણવાનો રહેશે અને 39 કિલોમીટર જવાબ લાવવાનો છે. ઓકે, આઈ હોપ તમને આ દાખલાની ગણતરી વાળા વિદ્યાર્થી મિત્રો આવડી ગઈ હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે કે બિંદુઓ 3 આપ્યા છે, ત્રણ બિંદુઓ આપ્યા છે, તો એમાં તમારે A, B અને C પાછા અસમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. પ્રશ્ન આવો છે કે આ ત્રણેય બિંદુઓ પાછા કેવા છે? બિંદુઓ 1, 5, 2, 3 અને -2, -11.
અસમરેખ છે. તો એના માટે અસમરેખ બિંદુઓ હોય તો એના માટે આ પ્રમાણે અથવા આ પ્રમાણે અને આ પ્રમાણે કન્ડિશન હોવી જોઈએ. મેં તમને આ શીખવ્યું ન હતું, થિયરીનો પોર્શન આવ્યો, મેં તમને સેલ્ફ પ્રેક્ટિસ એમ વાત કરેલી કે ભાઈ અંતરના કેટલાક પ્રોપર્ટીઝ, એના જે ગુણધર્મ છે, પ્રોપર્ટીઝ ઓફ ડિસ્ટન્સ. પ્રોપર્ટીઝ ઓફ ડિસ્ટન્સ અર્થાત અંતરના કેટલાક ગુણધર્મો, એની અંદર ગુણધર્મ છે કે આ પ્રમાણેની કન્ડિશન હશે. મતલબ છે ઇઝી, એટલે હું તમને એની કન્ડિશન ન કીધી, ખાલી ફોકટ માઇન્ડ હેંગ થાય. અહીંયા દાખલા આધારિત, કારણ કે દાખલાની અંદર જો ભાઈ આ યામ પદ્ધતિ છે, એટલે યામાક્ષો તમે જે દર્શાવ્યા હોય, અહીંયા દાખલા તરીકે 1 અને 5 છે, અહીંયા 2 અને 3 છે, અને આ માઇનસવાળું છે, -2 અને -11, બરાબર. તો અહીંયા કઈ રીતનું કન્ડિશન મળે છે? બંને આ ત્રિકોણ બનાવે છે, એક રેખા પર આવેલા છે કે કેમ, એની ચર્ચા કરવાની છે. તો અહીંયા 3 જે યામ આપ્યા ને, એમાં પહેલાં તો તમારે એના યામ 1 5 સોરી જોઈ લેજો, 1 5 2 3 અને -2 11. આ ત્રણેય તમે પહેલાં તો યામ નોટ કર્યા. આ પ્રમાણેના 3 યામ તમારા ધારો કે A, B અને C છે, અને A બરાબર અહીંયા x1 y1 લીધા, B બરાબર તમે x2 y2 લીધા. તો પહેલાં AB નું ડિસ્ટન્સ મેળવ્યું તો વર્ગમૂળ 5 આવ્યું. ત્યારબાદ તમે BC નું મેળવો તો એનું વર્ગમૂળની અંદર 212, અને ત્યારબાદ AC નું તમે કિંમત મેળવો તો એનું વર્ગમૂળ 265 જવાબ આવે છે. મતલબ ત્રણેયના અંતરસૂત્રની મદદથી તમારે પહેલાં તો શું મેળવવાના છે? ડિસ્ટન્સ. તો પહેલાં AB તમે મેળવ્યું તો એ કેટલું મળે છે? વર્ગમૂળ 5. ત્યારબાદ BC મેળવ્યું તો એનું કેટલું જવાબ મળે છે? 2 વર્ગમૂળની અંદર વર્ગમૂળની અંદર 212. તે હું અહીંયા દર્શાવું. કેટલો જવાબ? વર્ગમૂળની અંદર 212, અને લાસ્ટ વન તો વર્ગમૂળની અંદર 265. એસીનું માપ કેટલું મેળવો ને? વર્ગમૂળની અંદર 265. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ત્રણેયના માપ AB અંતરસૂત્ર આધારિત વર્ગમૂળ 5 મળ્યા, BC વર્ગમૂળની અંદર 212 અને AC વર્ગમૂળની અંદર 265 મળ્યા. તો તમે કહી શકો કે આ ત્રણેય માપ કેવા? AB બરાબર BC બરાબર AC ત્રણેય સમાન નથી. તો માટે AB બરાબર અને પાછું બંનેનો સરવાળો લઈએ, કે AB અને BC નો સરવાળો લઈએ તો એ AB પ્લસ BC જો સરવાળો લઈએ તો ઇઝ નોટ ઇક્વલ ટુ AC છે, બરાબર. તો આ કન્ડિશન જે આપી છે જોજો કે AB અને BC નો સરવાળો લેતા AC બરાબર નથી થતા. ત્યારબાદ બીજી કન્ડિશન કે AC અને BC બેનો સરવાળો લ્યો તો પણ તમારે AB નથી થતા, અને લાસ્ટ વન કે AB અને AC નો સરવાળો લેતા BC થતા નથી. માટે આ ત્રણેય અસમરેખ બિંદુઓ છે, બરાબર. ત્રણેયના આધારિત સાહેબ કન્ફ્યુઝન વાળો છે દાખલો કે છે ના, જરાય નહીં. અહીંયા તમારે ત્રણેયના પહેલાં તો શું મેળવવાના છે? ત્રણેયના વિદ્યાર્થી મિત્રો પહેલાં તો અંતર A, B અને C ત્રણ યામ આપ્યા છે. તો પહેલાં AB નું મેળવો, પછી BC નું મેળવો અને AC નું મેળવો. ત્રણેયના અંતર તો તમને અંતરસૂત્રના આધારિત વર્ગમૂળ 5, વર્ગમૂળ 212 અને વર્ગમૂળ 265 મળી જશે. તો હવે પછી 1 by 1 આ જ કન્ડિશન તમારે પ્રૂવ કરવાની છે કે સાહેબ આ 3 કન્ડિશન છે ને, કે AB અને BC નો સરવાળો લીધો ને તો એ AC બરાબર નથી મળતા. ત્યારબાદ તમે એમ પણ કહી શકો કે AB અને AC લીધા તો એ તમારા BC બરાબર નથી, બરાબર ને. પહેલાં AB BC તો AC બરાબર નથી, અને AB અને AC મતલબ પહેલું અને ત્રીજું લીધું એના બરાબર BC નથી. અને હવે BC ને BC વત્તા AC લીધા, બરાબર. BC અને AC તો એના બરાબર કોણ નથી?
એ બી નથી. આ પ્રમાણે કહી શકાય કે આ અંતરસૂત્રને આધારિત આ ત્રણેય કન્ડિશન, પહેલી, બીજી અને ત્રીજી, આ એક પણ મેચ થતું નથી. માટે આપેલ જે બિંદુઓ ખરા ને એ, બી અને સી, એ કેવા થશે? અસમરેખ. યાદ રહેશે, અસમરેખ બિંદુઓ થશે. ઓકે, નેક્સ્ટ. તો આની અંદર પ્રશ્ન 6, જો 3 માર્ક્સની અંદર વિદ્યાર્થી મિત્રો આવો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછે છે. કેટલા? 3 માર્ક્સની અંદર એક આવા પ્રશ્ન પરીક્ષામાં હોય છે. જોઈએ ચકાસો કે 5 - 2 6, 4 અને 7 - 3 એ સમ દ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. હવે મારું કામ સરળ થઈ ગયું છે, પરંતુ અહીંયા તમને ત્રિકોણ એક દર્શાવી દઉં છું. ઓકે, તો અહીંયા જે ત્રિકોણ છે ને એમાં એ ના યામ, બી ના યામ અને સી ના યામ, અને એ લખી બતાવું કે 5 - 2, ત્યારબાદ 6 અને 4. તમે પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આવા દાખલા ગણો ને, ભલે એ યામ ગ્રાફની અંદર તમારે એક્સ અને વાય યામ ને એ બધા ગ્રાફની અંદર એક્સ ડેશ વાય ડેશ કરીને આની અંદર બિંદુઓ ગોતો અને દર્શાવો, એવું કરવાની જરૂર નથી. બરાબર? પરંતુ ડાયરેક્ટલી તમે આ પ્રમાણેનો ત્રિકોણ દર્શાવી દો તો પણ ચાલે. બરાબર? મેં તમને કીધું એમ ગ્રાફ કમ્પ્લીટલી દોરવાની જરૂર નથી, પરંતુ આ પ્રમાણે ABCના યામ લખી નાખો પહેલાં તો. અને ત્યારબાદ શું કરો કે હવે તમને આ ઇઝીલી ખ્યાલ આવશે. તો 5 અને માઇનસ શું કરવાનું રહેશે? 6. ત્યારબાદ -2 અને -4. મતલબ યામ અહીંયા અંતરસૂત્ર મદદથી પહેલાં AB મેળવો, ત્યારબાદ તમે BC મેળવો અને ત્યારબાદ તમે AC મેળવો, અને પછી એના જે જવાબ મળે છે એની ચકાસણી કરો. તો પહેલાં આ x1 y1 કયો, આને x2 y2 કયો, અને આ x3 y3 કયો. બરાબર? અને પછી તમારે આ AB બરાબર BC અને AC ત્રણેયના વિદ્યાર્થી મિત્રો તમે માપ મેળવો. તો અહીંયા AB પહેલાં તો AB ડિસ્ટન્સ એમને કેટલું મળ્યું છે? વર્ગમૂળની અંદર 37. ત્યારબાદ BC વર્ગમૂળની અંદર 37 અને વર્ગમૂળની અંદર 4 છે પણ એનું વર્ગમૂળ નીકળી જાય છે, ACનું 2 મળે છે. કેટલા જવાબ મળ્યા? યાદ રહેશે ને? AC તમારા 2, BC અને AB વર્ગમૂળ 37. મતલબ આ જે ત્રિકોણ દોર્યો તેની અંદર એક વર્ગમૂળ 37 મળ્યા, બીજું પણ વર્ગમૂળ 37 મળ્યા, અને પછી વર્ગમૂળની અંદર 4 મતલબ 2 મળે છે. તો સીધી વસ્તુ, અહીંયા બે બાજુઓ તમારી સમાન થઈ અને ત્રીજી બાજુ સમાન નથી. તો આ સમદ્વિ, બે બાજુ સમાન માટે શું કહેવાશે? સમદ્વિબાજુ. બરાબર છે? અંતરસૂત્રની મદદથી AB, BC અને AC ત્રણેય મેળવો અને જે જવાબ મળે છે AB વર્ગમૂળ 37, BC વર્ગમૂળ 37 અને AC તમારા 2. તો અહીંયા કહી શકાય કે AB બરાબર BC છે, પરંતુ સાહેબ AB બરાબર BC છે, પરંતુ AC સમાન નથી. બરાબર ને? કારણ કે એ તમારે કેટલા જવાબ મળે છે? 2, અને આવડા અલગ છે, આ બંને ભિન્ન છે ને. માટે કહી શકાય કે આપેલ ત્રિકોણ જે છે એના શિરોબિંદુઓ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. કોના? સમદ્વિબાજુ. કારણ કે બે બાજુ આની અંદર સમાન થઈ અને કેટલાની? વર્ગમૂળ 34, વર્ગમૂળ 34. બરાબર છે ને? 37. તો આ પ્રમાણે વર્ગમૂળ 37 તમારા જવાબ બે બાજુના સમાન મળ્યા અને ત્રીજી બાજુનું ભિન્ન છે. માટે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એ પ્રમાણે કહેવાશે. અને વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ દાખલો છે અને પરીક્ષામાં મોસ્ટ IMP. બરાબર? ત્યારબાદ 7મો જે દાખલો છે, આ સ્વાધ્યાયનો 7મો દાખલો. ત્યારબાદ મતલબ અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે ને
આપણે પ્રશ્ન નંબર 1ના પેટા પ્રશ્નો 3 દાખલા ગણ્યા, ત્યારબાદ પ્રશ્ન નંબર 2, 3 અને 4 જોયા. આ દાખલા નંબર 7 એ તમારો સ્વાધ્યાય 7.1નો દાખલા નંબર 5 છે. બરાબર. ઓકે, તો આજે પ્રશ્ન નંબર 7 જે ખરો ને એની અંદર એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ABCD સ્થાન આ દર્શાવેલ સ્થાન પર બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપા ચમેલીને પૂછે છે કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? ચમેલી અસહમત થાય છે. અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે ચકાસો. તો અહીંયા તો પેલા 4 બિંદુના યામ તમને આપ્યા છે. તો ABCD જે સ્થાન છે ને એના આધારિત પહેલાં તો એનું ક્લેરિફિકેશન કરો. તો એના યામ કયા થશે? હું તમને એના યામ એક શીખવું કે અહીંયા એક્સ યામ એનો કયો ગણાય? 3. એક્સ અને વાય યામ દર્શાવો છે આનો, તો આ 3 છે. બરાબર. અને વાય યામ કેટલો થશે? તો આ એક્સ યામ દર્શાવી દીધો 3 અને વાય યામ એનો વિદ્યાર્થી મિત્રો કેટલો થશે? 4. તો આ 3 અને 4 એ તમારે એના યામ થશે. ત્યારબાદ બીના યામ તમારે જોવા છે. બીના યામ તમે જોતા હોય તો તમને સીધી વસ્તુ અહીંયા ખ્યાલ આવશે કે એક્સ યામ એનો કયો છે? 6. બરાબર ને? જ્યારે વાય યામ એનો કેટલો છે? કે 7. તો અહીંયા તમારે 6 અને 7 યામ આવશે. ત્યારબાદ સીની ચર્ચા કરો, તેમાં એક્સ યામ તમારો 9 અને વાય યામ કેટલો આવે છે? 4. સેમ ઇઝ વેલ તમને ડીના યામ મેળવવા હોય તો ડીના યામ વિદ્યાર્થી મિત્રો એક્સ યામ તમારો 6 અને વાય યામ કેટલા મળશે? 1. આ પ્રમાણે પહેલાં તો ગ્રાફ આધારિત તમારે યામ મેળવવાના રહેશે અને 4 તમારે યામ મળી જાય. કયા કયા મળ્યા? હમણાં તમને મેં દર્શાવ્યું એ પ્રમાણે અહીંયા જોઈ શકો. એ તમારા કેટલા છે? 3, 4. બી કેટલા છે? 6, 7. સી કેટલા છે? 9, 4. અને ડી કેટલા મળ્યા? તો કે સાહેબ 6, 1. તો આ બધા યામ અહીંયા તમે જોઈ શકો એ પ્રમાણે એ 3, 4, બી 6, 7, સી 9, 4 અને ડી 6, 1 આ પ્રમાણે મળે છે. તો અહીંયા યામ તમારા સેમ થઈ ગયા. મતલબ દાખલાની અંદર ABCD તમને મળી જાય. પછી તો સીધી વસ્તુ સરળ કે અહીંયા ચોરસ છે કે લંબચોરસ છે દર્શાવવા માટે પહેલાં તો આપણે કન્ડિશન મુજબ AB મેળવો અંતર, ત્યારબાદ BC, CD અને AD. તો અહીંયા એને પહેલાં ચોરસ છે કે કેમ એની ચર્ચા કરી છે. તો આપણે ચોરસની જ કન્ડિશન મેળવાય. ચારે બાજુ પહેલાં તો AB તો કે વર્ગમૂળની અંદર 18 મળ્યા. ત્યારબાદ BC તો કે 3 વર્ગમૂળની અંદર 2, CD તો કે 3 વર્ગમૂળની અંદર 2 અને AD તો કે 3 વર્ગમૂળની અંદર 2. અને વિકર્ણ પણ મેળવી લઈએ. આ ABCD હોય તો AC અને વિકર્ણ BD. તો AC તમારા 6 મળ્યા અને વિકર્ણ BD પણ 6 મળ્યા. બરાબર. તો અહીંયા જે તે કન્ડિશન છે અંતરસૂત્રની મદદથી અંતર મેળવવાનું છે એ તમે જાતે પ્રેક્ટિસ કરી અને મેળવી શકશો. બરાબર. સૂત્ર એક જ, x1 - x2 એક્સ યામની બાદબાકી એનો વર્ગ વત્તા વાય યામની બાદબાકી એનો વર્ગ. તો એ વિદ્યાર્થી મિત્રો તમને વર્ગમૂળ 18 મતલબ 3 વર્ગમૂળની અંદર 2, દરેક બાજુનું માપ તમને 3 વર્ગમૂળની અંદર 2 મળે છે. બરાબર. અંતરસૂત્રની મદદથી. અને વળી પાછું તમારું વિકર્ણ જે છે એની ગણતરી પણ તમે જોઈ તો વિકર્ણ કેટલા મળ્યા? 6, 6. બરાબર ને? તો
અહીંયા વિકર્ણ તમારે જે છે એ બંનેમાં 6 માપ મળે છે, બરાબર ને? એસી અને બીડી, એસી બીડી તો કે 6 છે. તો અહીંયા સાહેબ આપણે દર્શાવીએ કે આ માપ વળી પાછું આપણું કેટલું થયું છે? 6, બરાબર? આ વિકર્ણ 6 અને આનું માપ પણ 6. તો સ્વાભાવિક વસ્તુ તમે આ કન્ડિશન ઉપરથી કહી શકશો ને, અંતરસૂત્ર અનુસાર પહેલાં એબી મેળવો, ત્યારબાદ બીસી મેળવો, સીડી મેળવો અને એડી મેળવો. ચારે બાજુના માપ તો કે 3 વર્ગમૂળની અંદર 2, મતલબ વર્ગમૂળની અંદર 18 તમને મળે છે. અને વિકર્ણના માપ પણ કેટલા મળે છે? 6. એટલા માટે થઈને આપણે કહી શકીએ કે આપેલ જે ચતુષ્કોણ છે, તમને વિદ્યાર્થી મિત્રો આવી આકૃતિ આપીને અટપટો દાખલો નહીં પૂછે, ડાયરેક્ટલી 4 બિંદુના યામ આપી દેશે. એના યામ આટલા છે, બીના યામ આટલા છે, સીના અને ડીના, આ પ્રમાણેના ચારેય તમને યામ આપી દેશે. તો તમારે ABCD લઈ અને પહેલાં તો AB, ત્યારબાદ BC, ત્યારબાદ CD અને ADની ચકાસણી કરવાની. હવે એ સમાન હોય તો સીધી વસ્તુ વિકર્ણ ઉપર આવી જવાની કે AC અને BD આ સમાન છે કે કેમ. અને જો એ સમાન હોય તો આપણે કહી શકાય કે આમ બંને વિકર્ણ પણ સમાન છે, માટે ABCD એ ચોરસ થશે કન્ડિશન પ્રમાણે. એટલે કે ચંપા સાચી છે, કારણ કે એને કહેલું ને, ચંપાએ શું કીધેલું રકમની અંદર જોઈએ. અહીંયા ચંપા ચમેલીને પૂછે છે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? અને ચમેલી અસહમત થાય છે, ટૂંકમાં સહમત થતી નથી, પણ છે તો શું? ચોરસ. માટે છેવટે ચંપા સાચી છે એવું ગણાશે. અને આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે લખી શકાય કે આમ બંને વિકર્ણ પણ સમાન થયા, ચારે બાજુઓ પણ સમાન થઈ, માટે ABCD એ ચોરસ છે અને ચંપા સાચી છે. ઓકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 8, પરંતુ તમારા પ્રશ્ન નંબર 8 જે છે એ પેટા પ્રશ્ન થશે. પ્રશ્ન નંબર 6 નો પેટા પ્રશ્ન 1, 2 અને 3 તમને આપેલા છે. એમાં આપણો આ જે પ્રશ્ન છે એ 8 એ કયો થશે? પ્રશ્ન નંબર સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 6 નો પેટા પ્રશ્ન 1, બરાબર. ત્યારબાદ 9મો જે હશે એ 2 હશે અને 10મો છે એ 3 હશે, બરાબર. તો અહીંયા એની ઝડપભેર આપણે ગણતરી જોઈએ. તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 યામ આપેલા છે, જેને પહેલાં તો ABCD વડે દર્શાવી દીધા. ત્યારબાદ તમે કન્ડિશન શું છે કે નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો એનો પ્રકાર જણાવો, બરાબર. તો અહીંયા ચતુષ્કોણ રચાય છે કે કેમ અને એનો પ્રકાર તમે જોયેલું કે ચારે બાજુ સમાન હોય તો સમબાજુ, વળી પાછા વિકર્ણ સમાન થયા તો એ શું કહેવાય? ચોરસ, બરાબર. સામસામેની બાજુના માપ સમાન અને મધ્ય બિંદુઓ AC અને BD, ટૂંકમાં વિકર્ણના મધ્ય બિંદુ સમાન થાય તો એ કયો હતો? સમાંતર બાજુ ચતુષ્કોણ. આ પ્રમાણેની કન્ડિશન હતી. અને લંબચોરસ, તો એમાં સામસામેની બાજુનું માપ સરખા, તો એ લંબચોરસ બનશે. તો કન્ડિશન પ્રમાણે થિયરીની અંદર હમણાં તમને શીખવું એ પ્રમાણે આપેલ જે ચતુષ્કોણના 4 બિંદુઓ છે ABCD એ લઈને પહેલાં તો AB મેળવ્યું તો કે એ વર્ગમૂળની અંદર 8, મતલબ 2√2 મળશે. BC તો એ પણ 2√2, CD તો એ પણ 2√2 મળશે અને AD એ પણ 2√2 મળે છે. ચારેય બાજુ કેવી થઈ? સમાન. તો હવે આપણે ચારેય બાજુ સમાન એટલે સમબાજુ કહીને પરીક્ષામાં આવતા રહીએ તો પણ આપણો જવાબ વ્યાજબી ન ગણાય, સાચો ન ગણાય. મે બી એવું પણ પૂછી શકે કે ચોરસ હોય. તો અહીંયા જુઓ તો વિકર્ણનું માપ તમને કેટલું મળ્યું? વર્ગમૂળની અંદર 16, મતલબ 4. અને BD વિકર્ણ જે છે એનું પણ વર્ગમૂળ 16, મતલબ 4. તો અહીંયા જુઓ વિકર્ણ પણ સમાન થયા, એટલે આમ દરેક તમને શું કહે છે? આમ દરેક બાજુ સમાન અને વિકર્ણ પણ સમાન, માટે ABCD જે આપેલો ચતુષ્કોણ છે એ કેવો ગણાશે? ચોરસ. અહીંયા ફાઇનલ આન્સર તમારો કયો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એનો ફાઇનલ આન્સર આ જે 4 યામ છે એના આધારિત દર્શાવી શકાય કે ચોરસ છે. જેનો પેટા પ્રશ્ન બીજો છે એની અંદર તમે આ જ પ્રમાણે દાખલાની ગણતરી કરશો તો તમને વિદ્યાર્થી મિત્રો જે જવાબ મળે છે એ ચારેય બિંદુઓ આધારિત પહેલાં AB વર્ગમૂળ 52,